મહાકુંભ એ હિન્દુ લોકો માટે અગત્યનો ધાર્મિક ઉત્સવ હતો, જે પ્રયાગરાજમાં યોજાયો હતો, જેમાં ઘણા લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં સ્નાન કરીને પવિત્ર થયા હતા અને મોક્ષ પ્રાપ્ત કરવા આવ્યા હતા. 21 ફેબ્રુઆરી 2025ના દિવસે 21 વર્ષીય અશ્વિની પણ દિલ્હીથી પ્રયાગરાજ ટ્રાવેલિંગ કરીને આવ્યો હતો. આ દિવસોમાં જો કોઈ વ્યક્તિ પ્રયાગરાજ ટ્રાવેલિંગ કરીને આવે તો તેની પાછળ આપણે એમ ધારી લેતા હતા કે તે પ્રયાગરાજ મહાકુંભ આવ્યો હશે, પરંતુ આ કેસમાં તે મહાકુંભમાં સ્નાન કરવા માટે નહીં, પરંતુ પોતાની માતાને શોધવા માટે આવ્યો હતો. થોડા દિવસો પહેલાં તે વ્યક્તિના માતા પિતા પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. મહાકુંભમાં હરરોજના લાખો લોકો આવતા હતા, તો આ ભીડમાં સામાન ગાયબ થવો અથવા તો કોઈ વ્યક્તિ ગાયબ થવો એક સામાન્ય વાત હતી. આથી 18 ફેબ્રુઆરીના દિવસે અશ્વિનીના પિતા તેમને કોલ કરીને તેમની માતા ગુમ થવાની વાત કરે છે અને તે કશે મળતી નથી તેવું જણાવે છે. આથી અશ્વિની પોતાની માતાને શોધવા માટે પ્રયાગરાજ આવ્યો હતો. તો આખરે શું સાચેમાં તેની માતા ખોવાઈ હતી કે તેને ગુમ કરવામાં આવી હતી, કે પછી શું હતી હકીકત? ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, કે જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અશોક વાલ્મીકી અને મીનાક્ષીના લગ્નને 25 વર્ષ થયા હતા અને તેમને 3 છોકરાઓ પણ હતા. તેઓ દિલ્હીના ત્રિલોકપુરી એરિયામાં રહેતા હતા, કે જ્યાં અશોક એ મ્યુનિસિપાલિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો અને મીનાક્ષી હાઉસવાઈફ હતી. અશોકનો પરિવાર ખૂબ જ ધનવાન તો ન હતો, પરંતુ તેમની પાસે એટલા પૈસા હતા કે તેઓ પોતાની બેઝિક લાઈફ દિલ્હીમાં જીવી શકે. મતલબમાં અશોકનું પરિવાર એક મિડલ ક્લાસ ફેમિલીમાં ગણી શકાય. ઘણી વખત પરિવારમાં કોઈ એક એવી વાત હોય છે કે જેના લીધે પરિવારમાં તણાવ અને ચિંતા ભર્યું વાતાવરણ રહેતું હોય છે, અને અમુક કેસમાં તો આવી વાતોની જાણકારી એ ખાલી પરિવારના લોકોને જ હોય છે. પડોશી કે બહારના લોકો તે વાતથી અંજાણ હોય છે. અશોકના પરિવારમાં પણ એક વાત હતી કે જે ઘરના લોકો માટે ચિંતાનો વિષય હતો, અને તે વાત અશોક અને તેની પત્ની મીનાક્ષી વચ્ચે થતા ઝઘડાઓ વિશેની હતી. પતિ પત્નીમાં ઝઘડાઓ થાય એ સામાન્ય વાત છે, અને દરેક ઘરમાં નાના મોટા ઝઘડાઓ થતા હોય છે. જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે રહે ત્યારે કે બંને વચ્ચે ઝઘડાઓ થાય એ સામાન્ય છે. અશોકના પરિવારમાં પણ તે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા, અને તે ઝઘડાઓ વધારે પ્રમાણમાં થતા હતા. અને ઝઘડા થવાનું કારણ એ હતું કે મીનાક્ષીને પોતાના પતિ અશોક પર બીજી મહિલા સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાની શંકા હતી, અને તે વસ્તુના લીધે તે બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા. પરંતુ અશોક મીનાક્ષીને સમજાવીને તેનું ધ્યાન બીજી વાતોમાં રાખી વાતને ટાળવાની કોશિશ કરતો હતો. જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે લાંબો સમય રહે ત્યારે તેઓ એકબીજા સાથે એડજસ્ટ થતાં શીખી જતા હોય છે. આ કેસમાં પણ એવું જ જણાય છે. મીનાક્ષી અશોક સાથેના ઝઘડાઓમાં પણ પોતાના સંબંધને બચાવવા માટેના પ્રયત્ન કરતી હતી અને પોતે એડજસ્ટમેન્ટ કરી લેતી હતી. અશોક અને મીનાક્ષીના સંબંધોમાં ઝઘડાઓની વચ્ચે કોઈવાર ખુશીઓની પણ પલ આવતી હતી. તે બંને ઝઘડાઓ કરતા પણ સાથે કોઈવાર અશોક મીનાક્ષીને ખુશ કરવાની પણ કોશિશ કરતો હતો. અશોક દ્વારા તેવી જ રીતે મીનાક્ષીને ખુશ કરવા માટે મહાકુંભમાં લઈ જવા માટેની વાત કરી, અને તે સાંભળતા જ મીનાક્ષી ખૂબ જ ખુશ થઈ જાય છે. મીનાક્ષી એ ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા રાખવાવાળી તેમજ ભગવાનની પૂજા અર્ચના કરવાવાળી મહિલા હતી. ઉપરાંત મહાકુંભમાં જઈને સ્નાન કરવું એ દરેક હિન્દુ પરિવાર માટે ખૂબ જ મોટી વાત હતી. આથી મીનાક્ષી ખૂબ જ ખુશ હતી. અશોક મીનાક્ષીને લઈને 17 ફેબ્રુઆરી 2025ના દિવસે દિલ્હીથી પ્રયાગરાજ ટ્રેનમાં જાય છે, અને તે દિવસે તેઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવે છે. અશોક
પોતાના અને મીનાક્ષીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા અને ફરતા ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આખો દિવસ ફર્યા બાદ બંને વધારે પડતા થાકી જાય છે. આથી તેઓ રહેવા માટે જગ્યા શોધવાની શરૂઆત કરે છે. મહાકુંભ એ ખૂબ જ મોટો ધાર્મિક ઉત્સવ હતો અને તેમાં હરરોજના લાખો લોકો આવતા હતા અને તે પરિસ્થિતિને જોતા ત્યાં હોટલ કે ગેસ્ટ હાઉસમાં રહેવા માટે જગ્યા મળવી એ ખૂબ જ મુશ્કેલ હતું અને તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજના લોકલ લોકો દ્વારા પોતાના જ ઘરમાં રહેવા માટે હોટલ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે રીતે પૈસા કમાવા લાગ્યા હતા. હવે આ હોટલો એ વાસ્તવમાં ત્યાંના લોકલ લોકોના ઘર હતા. આથી ત્યાં રહેવા આવતા લોકો પાસેથી આધાર કાર્ડ કે મોબાઈલ નંબર માંગતા ન હતા. અશોક અને મીનાક્ષી પોતાની સાથે કોઈ આધાર કાર્ડ લઈને આવ્યા ન હતા. આથી તેઓ પણ આવી જ હોટલની તપાસ કરી રહ્યા હતા. આખરે પ્રયાગરાજના ઝુંસી એરિયામાં તેઓને આવું જ એક હોટલ મળી આવે છે કે જ્યાં ફક્ત 500 રૂપિયામાં કોઈ પણ આધાર કાર્ડ વગર કે મોબાઈલ નંબર વગર રહેવા માટે રૂમ આપવામાં આવતો હતો. અશોક અને મીનાક્ષી પોતાની આખી રાત ત્યાં વિતાવે છે, પરંતુ બીજા દિવસે વહેલી સવારે અશોક એકલો તે હોટલમાંથી નીકળી જાય છે, પરંતુ તેની સાથે મીનાક્ષી હોતી નથી. જ્યારે હોટલનો રૂમ ખાલી કરવાનો સમય થાય છે ત્યારે હોટલના લોકો અશોક અને મીનાક્ષીને ઇન્ફોર્મ કરવા માટે તેઓના રૂમમાં જાય છે, પરંતુ જ્યારે તેઓ રૂમની અંદરના દ્રશ્યો જોવે છે ત્યારે તેઓની આંખો ફાટી રહી જાય છે, કારણ કે તે બાથરૂમમાં મીનાક્ષીની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. આખરે હોટલના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળ પર આવી જાય છે. જ્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવે છે ત્યારે પોલીસને જણાય છે કે મીનાક્ષીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી, પરંતુ આજુબાજુની તપાસમાં પોલીસને કોઈ હથિયાર મળતું નથી. જ્યારે હોટલના લોકો જોડે તપાસ કરવામાં આવે છે ત્યારે પોલીસને જણાય છે કે હોટલમાં રહેતા લોકો પાસે કોઈ આધાર કાર્ડ કે મોબાઈલ નંબર લેવામાં આવતો ન હતો. મહાકુંભમાં હરરોજના લાખો લોકો આવતા હતા. આથી સમજી શકાય કે દરેક લોકોના રેકોર્ડ રાખવા એમ પોસિબલ જ ના હતા. ઉપરાંત તે કોઈ હોટલ ન હતી, તે એક ઘર હતું જેને થોડા સમય માટે હોટલના રૂપમાં રાખવામાં આવ્યું હતું. આથી ત્યાં રેકોર્ડ રાખવો પોસિબલ ન હતો. ઉપરાંત તે હોટલમાં એક પણ સીસીટીવી કેમેરા ન હતા. પ્રયાગરાજ પોલીસને સમજમાં આવી ગયું હતું કે આ કેસ તેમના માટે એક બ્લાઇન્ડ કેસ બનવાનો હતો. તેમની પાસે કોઈ લીડ ન હતી કે જેના પર તેઓ આગળ તપાસ કરી શકે. ઉપરાંત તે સમયે મહાકુંભ તેના પીક સમયમાં હતો. આથી હરરોજ લાખો લોકો ત્યાં આવતા હતા. આથી લાખોની વચ્ચે એક હત્યારાને શોધવો ખૂબ જ મુશ્કેલ હતો. ઉપરાંત પોલીસ પર મહાકુંભને સંભાળવાની પણ જવાબદારી હતી. આથી તેઓ આ કેસને થોડા સમય માટે હોલ્ડ પર રાખે છે. તેમજ પોલીસ મીનાક્ષીના ફોટોવાળા પોસ્ટર બનાવીને તેને ફરતા કરે છે, જેથી અગર કોઈ તેને ઓળખે તો પોલીસને જાણ કરી શકે. પરંતુ પોલીસને ખબર હતી કે આ અંધારામાં તીર મારવા જેવી વાત છે. બીજી તરફ અશોક દ્વારા પોતાના દીકરા અશ્વિનીને ફોન કરીને જાણ કરવામાં આવે છે કે તેની માતા કુંભના મેળામાં કશે ખોવાઈ ગઈ છે અને અશોકના ઘણા પ્રયત્નો કરવા છતાં તે મળતી નથી. પોતાની માતાના ગુમ થવાના સમાચાર સાંભળતા તેઓના દીકરાઓમાં ચિંતા થવા લાગે છે. તેઓના ગુમ થવાના એક દિવસ પહેલાં જ અશોક અને મીનાક્ષીના ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. આમ અશોક દ્વારા પોતાના છોકરાને કોલ કરીને મીનાક્ષીના ગુમ થવાની ખબર આપ્યા બાદ તે પણ ગાયબ થઈ જાય છે. આથી અશ્વિની તેના ભાઈ અને મામા સાથે તેના માતા પિતાને શોધવા માટે 21 ફેબ્રુઆરી 2025ના દિવસે પ્રયાગરાજ જાય છે. મહાકુંભ જેવા મોટા ઉત્સવમાં લોકોનું ગુમ થવું એ સામાન્ય વાત હતી. આથી પ્રયાગરાજમાં ઘણી જગ્યાઓ પર લોસ્ટ અને ફાઉન્ડ નામની જગ્યાઓ બનાવવામાં આવી હતી, જેમાં ગુમ થયેલા લોકોને સહારો આપવામાં આવતો હતો અને તેમના સગા સંબંધીઓ જ્યાં સુધી તેઓને શોધી ના લે ત્યાં સુધી ત્યાં રાખવામાં આવતા હતા. અશ્વિની એ આ દરેક જગ્યાઓ પર તપાસ કરી લીધી હતી, પરંતુ તેને કશે પણ પોતાના માતા પિતાની જાણકારી મળી ન હતી. આથી છેલ્લે અશ્વિની પોલીસની મદદ લેવા માટે જવાનું નક્કી કરે છે. જ્યારે અશ્વિની પ્રયાગરાજ પોલીસ પાસે જઈને પોતાના માતાની ગુમ થવાની કમ્પ્લેન કરે છે
તેમજ તેમનો ફોટો બતાવે છે ત્યારે પોલીસને થોડા દિવસ પહેલાં જ હોટલમાંથી મળેલી લાશની યાદ આવે છે. આથી પોલીસ તે વાતને કન્ફર્મ કરવા અશ્વિની અને તેની સાથે આવેલા લોકોને તે લાશ બતાવવા માટે લઈ જાય છે. આ દરમિયાન તપાસમાં પોલીસ દ્વારા અશ્વિની અને તેના પરિવારની પૂછતાછ કરતા જણાય છે કે મીનાક્ષી તેના પતિ અશોક સાથે પ્રયાગરાજ આવી હતી અને જ્યારથી મીનાક્ષી ગુમ થઈ ત્યાર પછી અશોક પણ ગુમ થઈ ગયો હતો. આથી પોલીસને અશોક પર શંકા જાય છે. તેમજ અશ્વિની અને તેના પરિવારના લોકો દ્વારા અશોક અને મીનાક્ષીના હરરોજના ઝઘડાઓ અને અશોકના એક્સ્ટ્રા મરાઇટર અફેર હોવાની શંકા વિશે જણાવે છે. આથી પોલીસ અશોકને પ્રાઇમ સસ્પેક્ટ ગણીને પોતાની તપાસ ચાલુ કરે છે. અશોક દ્વારા જ્યારે તેમના છોકરાઓને મીનાક્ષીના ગુમ થવાની વાત કરવામાં આવે છે ત્યારબાદ અશોક એવું માની લે છે કે તેના છોકરાઓ તેની વાત સાચી માની લેશે અને કોઈ દિવસ તે પકડાશે નહીં. આથી પોલીસ અશોકને પકડવા માટે એક જાળ ફેલાવે છે. તેઓ અશોકના છોકરા અશ્વિનીને પોતાના પિતાને કોલ કરીને એક ચોક્કસ લોકેશન પર આવવા કહે છે અને અશોક તેની વાત માનીને તે લોકેશન પર પહોંચી જાય છે અને ત્યાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે. ધરપકડ થયા બાદ અશોક પોલીસને આડા રસ્તે ચડાવવાની કોશિશ કરે છે. તે દરેક વખતે પોતાના સ્ટેટમેન્ટ ચેન્જ કરતો હતો. અશોક તેવું પણ કહેતો હતો કે તે મીનાક્ષી સાથે નહોતો, જાણે અશોકને ખબર હતી કે તે જે હોટલમાં રોકાયો હતો ત્યાં સીસીટીવી કેમેરા ન હતા. પરંતુ અશોક તે ભૂલતો હતો કે તે રસ્તાઓ પર સીસીટીવી કેમેરા હોય છે અને લકીલી એક સીસીટીવી કેમેરામાં અશોક અને મીનાક્ષી સાથે જતા દેખાતા હતા, જે ઘટના મીનાક્ષી અને અશોકના હોટલમાં ગયા પહેલાંની હતી. આથી પોલીસ દ્વારા કે સીસીટીવી ફૂટેજ દેખાડતા અને થોડી શક્તિ બતાવતા અશોક સાચું બોલવા લાગે છે. અશોક દ્વારા જણાવવામાં આવે છે કે તે મીનાક્ષીને નફરત કરતો હતો ને મહાકુંભની શરૂઆત થયાના 3 મહિના પહેલાં જ અશોક દ્વારા મીનાક્ષીને મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. ખરેખરમાં મીનાક્ષીનો પોતાના પતિ અશોક પર એક્સ્ટ્રા મરાઇટર અફેરનો શક સાચો હતો. અશોક પોતાની સાથે કામ કરતી એક મહિલા કર્મચારી સાથે એક્સ્ટ્રા મરાઇટર અફેરમાં હતો અને આ વાતની જાણ મીનાક્ષીને થતાં તેઓ બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા. ઓબ્વિયસલી કોઈ પણ સ્ત્રી પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે ના જોઈ શકે. અશોક મીનાક્ષીને છોડીને તેને પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ મીનાક્ષી અશોકને છોડવા તૈયાર ન હતી. આથી અશોક દ્વારા મીનાક્ષીને પોતાના રસ્તેથી ધકેલવાનો પ્લાન બનાવે છે અને અશોક મીનાક્ષીને એવી રીતે હટાવવા માંગતો હતો કે તેના પરિવારના લોકોને તેમજ બાકીના લોકોને એવું લાગે કે મીનાક્ષીનું દુનિયા છોડીને જવું એક કુદરતી ઘટના હતી અને મીનાક્ષીના ગાયબ થયા પછી અશોક બીજા લગ્ન કરી શકે અને દુનિયા તેને ખરાબ નજરે ન જોવે. અને અશોક માટે મહાકુંભ એ એક પરફેક્ટ જગ્યા હતી કે જ્યાં તે પોતાના ગુનાને અંજામ આપી શકે. અને તેવું જ વિચારીને અશોક મીનાક્ષીને પોતાની સાથે મહાકુંભમાં લઈ જાય છે અને ત્યાં તે પોતાના અને મીનાક્ષીના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે છે. તેથી પહેલી નજરે જોતા દુનિયાને એમ લાગે કે તે બંને ખુશ છે. અને અશોક દ્વારા જાણી જોઈને એવી હોટલ ગોતવામાં આવે છે કે જ્યાં કોઈ આધાર કાર્ડ કે મોબાઈલ નંબર ન લેવામાં આવતા હોય, ઉપરાંત ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હોય. અને રાત્રે અશોક અને મીનાક્ષી વચ્ચે ફરીથી અશોકના એક્સ્ટ્રા મરાઇટર અફેર વિશે વાત થઈ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને તે ઝઘડાથી કંટાળીને મીનાક્ષી બાથરૂમ તરફ જાય છે, જ્યાં મોકો જોઈને અશોક તેને પાછળથી પકડીને તેનું ગળું કાપી નાખે છે. અને એવિડન્સને હટાવવા અશોક તે ચપ્પુ અને પોતાના લોહીથી બગડેલા કપડાં કચરાની બેગમાં નાખી દે છે અને પોતાના ઘરે દીકરાને કોલ કરીને મીનાક્ષીને ગુમ થઈ ગયાની વાત કરે છે અને પોતે માસૂમ હોવાનો ઢોંગ કરે છે. આમ દુનિયાની નજરમાં તે પોતાની પત્ની મીનાક્ષીને ખુશ કરવા અને પોતે સારો પતિ બનવાનો ઢોંગ કરતો હતો, પરંતુ અંદરથી તે મીનાક્ષીને મારવાનો પ્લાન બનાવતો હતો. અને જો મીનાક્ષીના છોકરાઓએ પોતાની પિતા પર શક ન કર્યો હોત કે તે પોતાની માતાને શોધવા માટે ન ગયા હોત તો કદાચ અશોક પોતાના પ્લાનમાં સફળ થઈ જાત. પરંતુ પોલીસની સામે પૂરી હકીકત આવી ગઈ હતી અને અશોકને પકડીને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. આવા જ લોકોના કારણે
મહાકુંભ જેવી પવિત્ર જગ્યા અને મહાકુંભનું નામ ખરાબ થાય છે. તો મિત્રો, આ હતો આજનો કેસ. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અમારો વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ ફક્ત માહિતી આપવાનો છે. આભાર.